મસાલાનો ડબ્બો અને પાણી એટલું લઈને બેસે. કોફી, આપણે કોફી ખાઈએ જે કોફીની બોટલ કે જે હા કોફી, હા કોફી અને એક વાડકી લેજો, એક ચમચી લેજો. મસાલાનો ડબ્બો આખો આખો મસાલાનો ડબ્બો. અચ્છા, મીઠું મરચું ધાણા જીરું બધું જ. અને કોફી તો જ સરસ થાય ને બધી વસ્તુ. તો જ થાય ને, બરાબર. હા, એ બધું જોઈએ. એમાં એક વસ્તુ ઓછી હોય તો સારી ન લઈ આવો. અને એક વાડકી લઈ આવજો, ચમચી લઈ આવજો, થોડું પાણી લઈ આવજો. આપણે જ્યાં સુધી પ્રયોગ ના કરીએ ત્યાં સુધી બધી વાતો જ લાગે ને. આપણે તો પ્રયોગના કક્ષાએ પહોંચવું પડે ને. આપણે એક વખતમાં કહેલું કે પોતાના શ્વાસના અભ્યાસથી પોતાને જાણી ઓળખી શકાય અને શ્વાસની પેટર્ન સુધારી પોતાની જાતને સુધારી શકાય. તો આ માટેના કોઈ હેલ્પફુલ હિન્ટ, સ્ટેપ્સ હોય ને માર્ગદર્શન, એક મેં સાંભળેલું કે મિનિટના 6 શ્વાસ લઈ શકાય, સારી પેટર્ન કહેવાય. પણ એ સિવાય હેલ્પફુલ કાંઈ હોય તો જાણવા મળે. હા, હવે આમાં છે ને સૌથી પહેલા તો ઇનિશિયલ એફર્ટ હેઝ ટુ બી કે ખરેખર તમારી પેટર્ન કેવી છે. પછી આપણે એને થોડું ચેન્જ કરી શકીએ. પણ તમે ધારો કે તમે ધારો કે અડધો કલાક, 15-20 મિનિટ, ઇવન હું તમને કહું, તમે સવારથી સાંજ તમે જુઓ ને, તમને પૂછું કે તમારે સવારને તમે ઉઠો ત્યાં તમે 2 નાકમાંથી કયા નાકમાં તમે શ્વાસ લો છો? તો અત્યારે લગભગ મોટા ભાગને ખબર ના હોય કે હું કયા નાકથી શ્વાસ લઉં છું. પણ એઝ યુ નો કે આખી લાઈફ ટાઈમમાં એવું બનતું હોય કે શ્વાસની પેટર્ન ચેન્જ થયા કરતી હોય. બીજું કેવું કે આમ આ કોમ્પ્લેક્સ છે, પણ પ્રાય કરીને જે રાઈટ સાઈડનું બ્રેઇન છે ને, that is for emotions, અને લેફ્ટ સાઈડનું જે બ્રેઇન છે ને, that is for calculations. એટલે જે વ્યવહારિક વસ્તુ બધી કરવાની હોય ને એ બધું ડાબી બાજુ થાય. એટલે ગણિત ને આંત ને બધું જે હોય એ ડાબી બાજુ થાય, અને જે ઇમોશન્સ હોય that all happens on the right side. એટલે તમને જો ખ્યાલ હોય તો જે અનુલોમ વિલોમ કરે છે, એ અનુલોમ વિલોમ છે ને, એ આમ બહારથી એવું લાગે કે ચલો ઇટ ઇઝ જસ્ટ ટુ બેલેન્સ ધ બ્રીધિંગ, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ ટુ બેલેન્સ કે તમે વ્યવહારિક રીતે અને તમારા ભાવુક રીતે તમારું સંતુલન છે કે નહીં. એટલે બેલેન્સ કરવા માટે પણ આ અનુલોમ વિલોમ એકચ્યુઅલી એના માટે વધારે મહત્વનું છે. એટલે અત્યારે તમે જે પ્રયોગની વાત કરી, ધીસ ઇઝ વન થિંગ યુ કેન ડુ. જે અનુલોમ વિલોમ કરીએ ને હવે, તો એના આધારે વી કેન બેલેન્સ કે જ્યારે કોઈ પણ સંયોગોમાં આપણે આવીએ ત્યારે અતિ ભાવુક ના થઈ જઈએ અને અતિ પ્રેક્ટિકલ ના થઈ જઈએ કે આપણે ખરેખર જે ઇશ્યુ છે એ મિસ કરી જઈએ અને આપણે ખાલી પ્રેક્ટિકલ જ ફોકસ કરીએ. એ બંનેનું જો બેલેન્સ જે જાળવવું હોય તો અનુલોમ વિલોમ ઇઝ વન ઓફ ધેમ. એ તમે કરી શકો પ્રયોગની અપેક્ષાએ. પણ બીજું કેવું છે બેન કે તમે આપણે બધા જ્યારે શ્વાસને આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ ને, તો તમે જોજો કે ખાલી એ ઓબ્ઝર્વેશન કરવાથી એઝ ટાઈમ ગોઝ બાય તમારી શ્વાસની ગતિ આપોઆપ મંદ થવા માંડશે. કારણ કે જેટલું આપણું એમાં ઇન્વોલ્વમેન્ટ હોય ને, શ્વાસને જેટલું તમે ઇમોશન ઇન્વોલ્વ હોય ને, એટલી શ્વાસની ગતિ ચેન્જ થયા કરતી હોય. તમે જેટલું એમાંથી બેક ઓફ થાવ ને, એટલું એની એક સાહજિક ગતિ બનવા માંડે. અને તમે જુઓ કે એ જે સાહજિક જેની ગતિ હોય ને, દેટ વિલ બી સિમિલર ટુ કે તમે જ્યારે સૂઈ ગયા હો ને, એ ગાઢ નિદ્રામાં હો, એ પ્રકારની તમારી ગતિ થઈ જાય. એટલે ધીસ ઇઝ અગેન સમથિંગ ધેટ યુ હેવ ટુ ટ્રાય. અને એના માટે થોડાક સમય માટે આપણે બેસીને ઓબ્ઝર્વ કરવું પડે. એટલે કદાચ એ 15-20 મિનિટ ના થાય, ક્યારેક અડધો કલાક, ક્યારેક પોણો કલાક, પણ એ જેટલું ઓબ્ઝર્વ કરીએ એટલું આપણે એનાથી છૂટા પડતા જઈએ. અને પછી એક નેચરલ રિધમ એની ડેવલપ થઈ જાય, વિચ ઇઝ જનરલી વેરી સ્લો. બરાબર? ચલો હવે આપણે વૈભવભાઈ તમે જ સ્તુતિથી સ્ટાર્ટ કરજો આજે. એટલે હા, ચોક્કસ. શ્રુત દેવ તારી ભક્તિ કરતા હૃદય મુજ પુલકિત બને. શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા મન મારું નિર્મળ બને. શ્રુત ભાવ તુજને જીવન ધરતા
ધ્યેય મુજ નજદીક બને, ઉપકાર તારો શું કહું, તરિયસ્તી મુક્તિ મળે. હે તીર્થંકર ભગવંતો અને મારા ગુરુ ભગવંતો, આપની દ્વાદશાંગી વાણીના વચ્ચે અવચ્ય ભાવો સંજ્ઞાક્ષરે, વ્યંજનાક્ષરે, લબ્ધિ અક્ષરે મારા અને તમારા ઉપયોગ અને વીર્ય આત્મામાં ભાવ શુદ્ધ પરિણમો, ભાવ શુદ્ધ પરિણમો, ભાવ શુદ્ધ પરિણમો. ઓકે, આપણે ચાલુ કરીએ. આપણે 4 વાગી ગયા છે. ચાલો, જે 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 લોકો લઈ આવ્યા છે એ લોકો માટે સારું છે, કારણ કે આપણે પ્રયોગ કરશું ટુવર્ડ્સ ધી એન્ડ. કોફી, મસાલાનો ડબ્બો અને થોડું પાણી. બરાબર. હવે આપણે છે ને જે વાત ચાલતી હતી એ હજી આપણે જીવની વાત ચાલે છે. 9 તત્વોમાં જીવ તત્વની વાત ચાલે છે. એટલે એ જીવ તત્વમાં આપણે જીવના ગુણોની વાત કરીએ છીએ, કારણ કે વી આર ટ્રાઇંગ ટુ ક્રિએટ એન આઈડેન્ટિટી, આપણી ઓળખ. અને આપણી જે ઓળખ હોય છે એ ઓળખ ગુણથી થાય. બરાબર. હવે આનું ઇમ્પોર્ટન્સ શું કામ છે? શું કામ આપણે આપણા ગુણોને જાણવા જોઈએ? એનું કારણ શું? જો કદાચ ના ખ્યાલ આવે કે આપણા ગુણો કયા છે તો પણ જીવન ચાલે જ છે ને. આ બધી આપણને સમજ ના પડે તો પણ આટલા 25, 50, 75, 80 વર્ષ નીકળી ગયા. એવું નથી કે વી આર સ્ટ્રગલિંગ, ઓર એટલીસ્ટ ઇટ ડઝ નોટ સીમ લાઈક વી આર સ્ટ્રગલિંગ. પણ એનું બહુ મહત્વનું રીઝન એ છે કે જો આપણે આપણી ગુણોની અને ધેટ વે ડિરેક્ટલી આપણે આપણી ઓળખાણ જો કરી શકીએ તો સુખ આપણને એમાંથી જ મળી શકે. આજે જ્યાં પોતાની ઓળખ મજબૂત હોય પોતાના ગુણ ધર્મ દ્વારા, તો પછી બીજે ક્યાંય સુખ માટે આપણે ફાંફા ના મારવા પડે. જો કોઈ પણ સંયોગોમાં આપણે આપણા જે ગુણ છે એનો આધાર લઈએ, આપણે એનો આલંબન લઈએ, તો એ બધા જ સંયોગોમાંથી આપણે હેમખેમ પાર પડી શકીએ. હવે જે આપણે ગુણની વાત કરી, તો કયા ગુણોની વાત કરીએ? તો આપણે એમ કહીએ કે ચલો ક્ષમા મારો ગુણ છે, કે નમ્રતા મારો ગુણ છે, કે સરળતા મારો ગુણ છે, કે નિર્લોભતા મારો ગુણ છે. આ જે ગુણો છે, તો જ્યારે આપણે આ ગુણોને વારે વારે ઘૂંટીએ ત્યારે શું થાય કે જ્યારે કોઈ એવા પ્રસંગ આવે કે જેમાં આપણને ક્રોધ આવે, અથવા કોઈ આપણને ક્રોધ કરે કે ક્રોધ કરાવે, તો એ વખતે એ સ્મૃતિમાં રાખવું પડે કે જો હું ક્રોધ કરીશ તો મને એનાથી સુખની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે અલ્ટિમેટલી કેવું છે કે વોટ વી ઓલ વોન્ટ, એવરી લિવિંગ બિંગ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવ જે છે બધાની એક જ અપેક્ષા છે, બધાને સુખ જ જોઈએ છે. કોઈને દુઃખી થવું ગમતું નથી કે કોઈને દુઃખની અપેક્ષા નથી. And the quest or the journey of every living being is કે હું સુખ ક્યાંકથી શોધું, હું સુખ ક્યાંકથી પ્રાપ્ત કરું. અને એના માટે જ બધે વલખા મારીએ છીએ, અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં. હવે જો એ સમજમાં આવી જાય કે મારા ગુણની અંદર જ સુખ રહેલું છે, તો પછી એ દોડાદોડ બંધ થઈ જાય. So that is something that we have to really be clear about. મનોહરભાઈ, can I request તમારું જે સ્ક્રીન છે એ તમે બેકગ્રાઉન્ડમાં રાખી શકો? You want me to share the screen? Oh, this is great. Yes, thank you. This is great. હવે એક છે ને ભગવાનની એક ગાથા છે ઉત્તરાધ્યન સૂત્રમાં કે ગુણાણમ આસઓ દવમ. એટલે શું કે ગુણ છે
એ દ્રવ્યને આશ્રિત છે. એગ દવ સિયા ગુણા, એક જ દ્રવ્યમાં અનંત ગુણ છે. એગ દવ સિયા ગુણા, એક જ દ્રવ્યમાં અનંત ગુણ છે. હવે આ વસ્તુ છે ને બહુ મહત્વ છે ને સમજવા માટે, કે તમે ધારો કે આપણે આપણી અંદર જોઈએ એકબીજામાં, તો જે ગુણ ભૂપેન્દ્રભાઈમાં છે એ જ ગુણ દીપકભાઈમાં, એ જ ગુણ રેખાબેનમાં, એ જ ગુણ મનોહરભાઈમાં, બધામાં સેમ જ ગુણ છે. ધીસ વેરી અન્ડરસ્ટેન્ડિંગ કે આપણે આ સ્ક્રીન પર જેટલા જણા છીએ ને, તમે પાયામાં જુઓ ને, પાયામાં ધ ફાઉન્ડેશન, તો આપણા બધામાં સેમ જ ગુણ છે, કોઈ ડિફરન્સ નથી. આજે તમે એમ કહો કે 24 તીર્થંકર ભગવાનને આપણે ઓળખીએ, અત્યારે મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાનને આપણે ઓળખીએ. હવે એ બધાની અંદર ક્ષમા સરખી, એમાં કોઈ તરતમ્યતા નહીં. એક્ઝેક્ટલી સેમ અમાઉન્ટ ઓફ અનંતી ક્ષમા બધામાં. બધામાં નમ્રતા સરખી જ, બધામાં આર્જવતા એટલે કે સરળતા બધામાં સરખી, બધામાં માર્દવતા એટલે કે નિરઅહંકારતા એ પણ બધામાં સરખી, બધામાં નિર્લોભતા તો એકદમ સરખી. હવે તમે એને એક્સટેન્ડ કરો ને, તો એમનામાં જે છે ને એ જ એક્ઝેક્ટલી ભૂપેન્દ્રભાઈમાં, એ જ દીપકભાઈમાં, એ જ રેખાબેનમાં, એ જ મનોહરભાઈ, એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ. એટલે પાયામાં તમે જોવા છો ને, તો પાયામાં કોઈ ભેદભાવ જ નથી. પાયામાં એવરીવન ઇઝ એક્ઝેક્ટલી સેમ. હવે તમે આને એક્સટેન્ડ કરો ને, તો આપણે બહાર, ઘરની બહાર કૂતરું જોઈએ ને, તો એમાં પણ એક્ઝેક્ટલી સેમ ગુણ, પાયામાં એ જ ગુણ, જે સિદ્ધ ભગવાનમાં ગુણ છે એ જ એક કૂતરામાં પણ ગુણ છે. તમે હવે એને આગળ એક્સટેન્ડ કરો, એ તો કૂતરું તો પંચેન્દ્રિય છે, તમે મધમાખી જુઓ તો 4 ઇન્દ્રિય વાળી છે, તો એનામાં પણ એ જ ગુણ આવે. મધમાખીમાં મચ્છર જુઓ તો એમાં પણ એ જ ગુણ, માખીમાં પણ એ જ ગુણ. ઘરની બહાર વરસાદ પડે, જે ડ્રાઈવે પર અળસિયા થાય ને, એ અળસિયામાં પણ એક્ઝેક્ટલી તમારા જેવા જ ગુણ છે, 100% સેમ, કોઈ ભેદભાવ. એટલે કે એના પાયામાં પણ એટલી જ અનંતી ક્ષમા રહેલી છે, એના પાયામાં પણ એટલી જ માર્દવતા, એટલી જ આર્જવતા, એટલી જ નિર્લોભતા, એ બધા એના પાયામાં પણ છે. When we look at this, તો જે આના પછીની જે ગાથા છે, લખણમ પજવાણમ તું ઉભવો અસ્યા ભવે, કે પર્યાયના લક્ષણ એ છે કે દ્રવ્ય અને ગુણો બંનેમાં પ્રેઝન્ટ હોય. પર્યાય એટલે શું? કે અત્યારે આપણા બધાની પર્યાય અલગ અલગ છે. પર્યાય એટલે તો ધી પ્રેઝન્ટેશન, ધ ફોર્મેશન, ધી આઉટવર્ડ મોલ્ડિંગ. જે આપણું કાસ્ટ છે ને, કાસ્ટ બધાનું અલગ અલગ છે, પોતાના કર્મ પ્રમાણે. કોઈ ઊંચા હોય, કોઈ નીચા હોય, કોઈ જાડા હોય, કોઈ પાતળા હોય, કોઈ ચશ્માવાળા, કોઈ ચશ્મા વગરના હોય, કોઈ થોડા શામળા હોય, કોઈ થોડા ઉજળા હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ પુરુષ હોય. એ બધું છે ને આ બહારનું ફોર્મેશન, એ બધું બહારનું ફોર્મેશન. અને મોટા ભાગે શું થતું હોય કે આપણે એ ફોર્મેશનમાં અટકી જઈએ. પણ જો આપણે આ વસ્તુ યાદ રાખીએ કે ગુણાણમ આસો દવમ એગ દવ સિયા ગુણા, જો આ કે બધા જ જે પણ જીવ દ્રવ્ય છે એ બધા જ દ્રવ્યમાં અનંતા ગુણ છે. હવે ઇશ્યુ શું થાય કે પાયો સરખો હોય પણ કોઈ એક જ માળ બંધાઈ શકે, કોઈ 2 માળ બનાવે, કોઈ 4 માળ આવે, કોઈ 14 બનાવે. બરાબર? હવે 14 માળ વાળો હોય એટલે કે 14માં ગુણ સ્થાને કોઈ હોય એ અલગ, અને જે મિથ્યાત્વનો ગુણ સ્થાને કે અલગ. જે પહેલું ગુણ સ્થાન, જે પહેલો માળ કહીએ, ચોથો માળ સમકીતીનો, તો એનું અલગ. એટલે બિલ્ડિંગ થોડું અલગ અલગ દેખાય, પણ પાયાની ડેપ્થ જુઓ ને તો પાયાની ડેપ્થ બધાની સરખી જ હોય. એટલે એ અળસિયું જ્યારે બહાર નીકળે, પંચેન્દ્રિયમાં આવે અને જો એ અળસિયાને પછી એવા સંયોગો મળે તો એ પણ સિદ્ધ બની શકે. એટલે આપણે એવી રીતે વિચાર કરીએ ને તો વોટ વી વિલ બી એબલ ટુ સી ઇઝ કે ખરેખર જે પકડવાનું છે એ ગુણ, અને જો ગુણ પકડાઈ જાય ને તો આપણે ખરેખર સુખી થઈ જઈએ. એ છે ને બહુ સરસ દશોઈકાલિક સૂત્રમાં
એક સરસ ગાથા છે, મેં લખી છે અહીંયા ક્યાંક. હા, એ ગાથા હતી, સોરી, એક મિનિટ. હા, એ ગાથા છે ને દશોકેલ સૂત્રમાં છે. એ છે સવ ભૂયપ ભૂયસ સમમ ભૂયાઈમ પાસવ. એટલે કે જો તમે જેટલા પણ જીવો છે એ બધા જીવોને તમે તમારી સમાન જોઈ શકો તો ભગવાન આગળ કહે છે પાવ કમ્મમ ન બંધાઈ, તો એ જીવ પાપ ના કરી શકે. આ છે ને બહુ મહત્વની વાત છે. આમ ગાથા થોડી છે. સવ ભૂયપ ભૂયસ સમમ ભૂયાઈમ પાસવો પિહિયા સવસ દંતસ પાવ કમ્મમ ન બંધાઈ. આ ગાથા છે. એટલે જો આપણે આ સમજી શકીએ ને કે તમે જ્યાં જુઓ ત્યાં જો તમને જો હું દેખાવ ને, તમે જ્યાં જો ત્યાં ભૂપેન્દ્રભાઈ દેખાય, દીપકભાઈ જ્યાં જો ત્યાં દીપકભાઈ જ દેખાય ને બીજું કોઈ દેખાય જ નહીં, હું જ દેખાવું એમ. તો પછી છે ને તમે પાપ ના કરી શકો. કારણ કે પછી થાય કે હું આને મારીશ તો મને દુખશે. તમે હિંસા ના કરી શકો. હું આને ખોટું બોલીશ તો મને ખરાબ લાગશે, તમે ખોટું ના બોલી શકો. આનાથી હું કોઈ છુપાઈશ અને કંઈક માયા કપટ કરીશ એમાં મને દુઃખ થશે. કારણ કે then you start really experiencing કે what you're doing with them actually you're doing with yourself. જે તમે બીજા સાથે કરવાનો પ્રયત્ન કરો છો, છેતરપિંડી બીજા સાથે કરવાનો ટ્રાય કરી, પણ પહેલા તો પોતાને છેતરવું પડે ને કે ભાઈ જો મારે આ છે ને આ બતાવવાનું છે, એટલે પહેલા તો પોતાને છેતરવું પડે, બરાબર? પછી બીજાને છેતરે કે જો ભાઈ આવું છે. પોતાને છેતર્યા વગર બીજાને તો છેતરી ના શકાય. So once we have that clarity, then you cannot do. ભગવાન કહે છે પાવ કર્મ ન બંધાઈ, એ પાપ કર્મ બાંધી ના શકે. એક છે ને ભરવાડ હતો. તો એકવાર એવું બન્યું કે એ ગામના રાજા ફરતા 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 એક જંગલમાં પહોંચી ગયા. હવે એ જંગલમાં પેલો ભરવાડ મહારાજને મળી ગયો. હવે રાજા શું થયું હતું કે એ થોડાક એમનો ઘોડો જરાક ફાસ્ટ હશે એટલે બીજા બધા છૂટા પડી ગયા. રાજા જરાક એકલા પહોંચી ગયા જંગલમાં અને ત્યાં ખાલી એ અને ભરવાડ, બીજું કોઈ નહીં. હવે રાજાને પાછું વળતા આવડે નહીં, જીપીએસ તો હતું નહીં એ વખતે, એટલે પાછું આવડતા આવે નહીં. એટલે રાજાએ પેલા ભરવાડને પૂછ્યું કે અહીંથી મારા રાજમહેલ પાછું પહોંચવાનો રસ્તો કયો એમ. તો એને રસ્તો બતાવ્યો કે અહીંથી આવો એમ. એટલે રાજા ખુશ થઈ ગયા કે મને ભરવાડે મને રસ્તો બતાવે એમ. રાજા કે તમે ક્યારેક મારા રાજમહેલમાં આવો અને યુ ગીવ મી એન ઓપોર્ચ્યુનિટી કે હું તમારી ખાતરદારી કરી શકું. એટલે ભરવાડ કે સારું આવીશ. હવે આ જૂના જમાનાનો ભરવાડ એ ઝૂંપડામાં રહે, એની પાસે બીજું કોઈ એક્સપોઝર હતું નહીં. એટલે એક દિવસ ગયો રાજમહેલમાં, તો રાજા એને સરસ રૂમમાં રાખ્યો એમ. હવે રૂમમાં શું ચારે બાજુ અરીસા. હવે ભરવાડે તો કોઈ દિવસ અરીસો જોયો નહીં. ચારે બાજુ બધા ભરવાડો ઉભા હતા અને લાકડી લઈને ઉભા હતા બધા ભરવાડા ચારે બાજુ. એટલે પેલો તો દબાવ વીંજવા માંડ્યો, મારવા માંડે બધાને, બધા અરીસા તોડી નાખ્યા. તો શીશ મહેલ મેં હર કોઈ અપના લગતા હૈ. એવામાં ઉભો તો કે એને બધા પોતાના જેવા જ લાગ્યા એમ. એટલે આ યશો વિજય સુરી મહારાજ સાહેબની પુસ્તકમાં આ વાર્તા છે કે જ્યારે તમે ચારે બાજુ તમારા જેવા તમે દેખાય તો તમે કોને મારશો. એટલે વી હેવ ટુ ટેક ઇટ ટુ ધેટ લેવલ. પણ સમજવાની વાત એ છે કે આપણે આ કરવાનું કારણ શું, આ એક્સરસાઇઝ કરવાનું કારણ શું કે પહેલા તો હું કોણ છું એક આપણને પ્રશ્ન થાય. આજે શ્રીમદ રાજચંદ્રમાં બધા સાંભળ્યું હશે પેલું છે, હું કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વરદા છે રાખું કે પરિહરો. સૌથી પહેલા તો મોટો પ્રશ્ન આ થવો જોઈએ કે ભાઈ હું કોણ છું એમ, બરાબર. અને પછી ધ નેક્સ્ટ થિંગ ઇઝ કે એ જર્નીમાં હું કોણ છું એમાં આપણે આપણા ગુણોને ધીમે ધીમે આઈડેન્ટિફાઈ કરતા જઈએ.
અને એક એવી શ્રદ્ધા આપણે આપણી અંદર કેળવીએ કે મને સુખ મારા ગુણોમાંથી જ મળશે. ધીસ ઇઝ ધી આ વસ્તુ છે ને, જો આ પાયાની વસ્તુ છે, જો આ વસ્તુ આપણને સમજાઈ જાય ને તો પછી બીજું બધું બહુ સહેલાઈથી સમજાઈ જશે. પણ ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ભગવાન એમ જ કહે છે કે તું જ્યાં બધું શોધે છે પણ ખરેખર જેને જોઈએ છે તારી અંદર જ છે. આપણે આવું ઘણી બધી વાર સાંભળી ચૂક્યા છે. પણ એ કહેવાનો મતલબ શું છે ભગવાનનો, કે જ્યાં તું વિભાવમાં જઈશ, જ્યાં તમે તમારો સ્વભાવ છોડીને, ક્ષમાને છોડીને ક્રોધમાં જશો ને પછી તમે અપેક્ષા કરશો કે મને સુખનો અનુભવ થાય, તેમાં સુખનો અનુભવ નહીં થાય. કદાચ એવું બને કે તમે એ વખતે ક્રોધ કર્યો અને તમને કંઈક વસ્તુ મળી પણ ગઈ, કોઈને 2 શબ્દો સંભળાવ્યા, કોઈને થપાટ મારી, કોઈની સાથે જરાક ચીટિંગ કરીને તમને વસ્તુ મળી પણ ગઈ, કદાચ એવું બને. પણ if your expectation is that is going to make me happy, then you have another thing coming. કારણ કે એ તમને ખુશ નહીં કરી શકે. એટલે એ તમારે અથવા કદાચ ટેમ્પરરી તમને આનંદ આપી શકે, પણ જે તમે સુખની અપેક્ષા રાખો છો તમને સુખ નહીં મળી શકે. એટલે એક વસ્તુ આપણે જ્યારે આ સ્વાધ્યાય કરી ત્યારે સાથે સાથે બીજું ધ્યાનનું ઘૂંટણ જે કરવાનું છે એ રોજ તમે સવારે 15 મિનિટ 20 મિનિટ જેટલી સ્થિરતા તમે ધ્યાન કરો કે હું આજ છું. એ તમે ચિંતન કરો, એ તમે મનન કરો, એ તમે ઘૂંટણ કરો, એ તમે પાયો મજબૂત કરો. આમાં છે ને પાછું એક સાયન્સ છે કે જે આપણે શબ્દોમાં જાણીએ છીએ એ સંસ્કારમાં કેવી રીતે અંકિત કરવાનું. આજે ધારો કે તમને ઊંઘમાંથી ઉઠાડીએ એકદમ રાતના 2 વાગે 3 વાગે અને કે જ્યોત્સનાબેન તમે કોણ, અથવા હલાઈને પછી કે તમારું નામ શું છે, તો તરત શું કે જ્યોત્સના, અથવા પેલા કે નિખિલ, અથવા પેલા કે સાધના. બરાબર. એટલે ઘૂંટણ શું થઈ ગયું છે કે આ હું છું. એટલે ઘૂંટણ શું થયું છે કે મારી પર્યાય જે છે ને, આપણી જે પર્યાય, the formation that you are existing in, એનું ઘૂંટણ થયેલું છે. પણ જ્યારે તમે એ લેવલે પહોંચો કે હું આત્મા, કે હું અપરિગ્રહી, કે હું ક્ષમાનો સાગર, તમે કે હું સરળતાનો સાગર, તમે જે રીતે એ પ્રમાણે ઘૂંટણ કરો ને કે યુ સ્ટાર્ટ ક્રિએટિંગ યોર આઈડેન્ટિટી એઝ based upon your ગુણ, not based upon what you are currently existing as. કારણ કે આ તો તમે કેવું થશે ખબર છે કે આપણે બધા એવરી સિંગલ પર્સન આજે સ્ક્રીન પર છે 50 વર્ષ પછી નહીં હોય. બરાબર. 50 વર્ષ પછી આપણે કોઈ નહીં હોય, બધાની પર્યાય પલટાઈ ગયા છે. ત્યારે પછી કદાચ નિખિલભાઈ સ્ત્રીના ફોર્મમાં હોય, જ્યોત્સનાબેન પુરુષના ફોર્મમાં હોય, રેખાબેન કોઈ બીજા ફોર્મમાં હોય, સાધનાબેન કોઈ બીજા ફોર્મમાં હોય, તો ભાઈ ત્યારે શું કહેશે? ત્યારે પછી નવી આઈડેન્ટિટી, નિખિલભાઈ એ વખતે જે નામ ધારણ કરશે એ નામ કહેશે કે હવે હું આ છું. પણ જો ઘૂંટણ આપણે સંસ્કારનું કર્યું હશે ને, તો તમે અહીંયાથી આંખ બંધ થાય ને બીજી આંખ ઉઘડશે ને તો ત્યારે પણ એ જ ચાલુ રહેશે. એટલે એ બહુ મહત્વનું છે. એટલે હવે એમાં કેવું છે કે આચાર્ય મહાપ્રજ્ઞાએ એક એમના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે કોઈ બાળક હોય ને બહુ તોફાન કરતું હોય તો એ બાળકને, અથવા બહુ એને ક્રોધી હોય, બહુ અધીરો હોય, અને તમારે બાળકમાં ચેન્જ લાવવો હોય ને તો એ તમારે સંસ્કાર જો તમારે ડીપર લેવલ્સ એના સબકોન્શિયસ સુધી પહોંચાડવા હોય ને તો વન ટેકનિક ઇઝ કે બાળક સૂઈ ગયું હોય ને તેના કાનમાં જઈને કહેવાનું કે બેટા આપણે ગુસ્સો કરવો સારો નથી, ગુસ્સા કરવાથી આપણને કંઈ મળી ના શકે, ગુસ્સા કરવાથી આપણે બધા ફ્રેન્ડ્સ જતા રહે, ગુસ્સા કરવાથી આપણે એકલા રહી જઈએ, આપણે તો હંમેશા ક્ષમા જ રાખવાની. એવું તમે કાનમાં એને કહો ને જ્યારે સૂઈ ગયો હોય
ત્યારે માઇન્ડ થોડુંક સાઈડમાં ખસી ગયું હોય ને તો સીધું સબકોન્શિયસમાં એના સંસ્કાર પડે. હવે એવું લાગે કે પેલું સાંભળ્યું તો કેવી રીતે સંસ્કાર પડે, પણ this is the same principle that is used for hypnosis. જે હિપ્નોસિસ કરે ને, હિપ્નોસિસમાં જે સંમોહનની વાત કરીએ ને, સંમોહનમાં આ જ તો કરે છે. સંમોહનમાં તમારું જે એક્ટિવ માઇન્ડ હોય કે જે પુશબેક આપતું હોય, ફાઇટ કરતું હોય, તમને સ્વીકાર ના કરવા દે. આજે હું સાધનાબેનને કહું, સાધનાબેન 2 દિવસથી જમ્યા ના હોય, બહુ જ ભૂખ લાગે ને, કહું સાધનાબેન હવે તો હજી 1-2 દિવસ રાહ જોવી પડશે, ખાવાનું મળી નહીં શકે. તો કેટલા બેચેન થઈ જાય એમ કે આવું બધું તમે હેરાન કરો તો કેવી રીતે ચાલે? 2 દિવસનો હવે છઠનું પાણું છે, ખાવાનું તો આપવું પડશે એમ. પણ જો સાધનાબેનને સંમોહન કરી દઈએ ને અને કહીએ કે તમને ભૂખ લાગી જ નથી, 4 દિવસ સુધી ભૂખ નથી લાગવાની, તો સાધનાબેન ગુરુવાર સુધી બોલે નહીં. એ આપણે એમને સંમોહનમાં તમે કોઈને અથાઈ પણ કરાવી શકો. આજે ધેટ ઇઝ ધ પાવર. તમે સબકોન્શિયસમાં જ્યારે પહોંચો, સબકોન્શિયસમાં જ્યારે તમે એટલું ડીપ જઈને તમે કોઈ ચેન્જ ચાલુ કરો ને, તો એટલો પાવર છે. સો ધ પાવર ઇઝ ઓલ અબાઉટ ધ વેરી ડેપ્થ ઓફ યોર એક્ઝિસ્ટન્સ. ત્યાંથી બધું ચેન્જ થાય. એટલે આપણે જે વાત કરતા હતા કે તમે જે એવું તમે એમ કહો કે ભાઈ મારો સ્વભાવ છે એ નિર્લોભી છે, લોભ મારો સ્વભાવ નથી, એ એક અલગ વસ્તુ છે. પણ એને ડેપ્થમાં જઈને તમે જ્યારે સવારના 15 મિનિટ અડધો કલાક તમે જ્યારે ઘૂંટણ કરો કે મારો સ્વભાવ નિર્લોભતા જ છે, મારી પાસે જે છે એનાથી મને પરિપૂર્ણ સંતોષ છે, મને કોઈ વધારે વસ્તુની જરૂર છે જ નહીં, હું આ જે છે એમાંથી જ પરમ સુખી છું. હવે તમે જો દિગંબર મહારાજ સાહેબ હોય, એ જો નિર્વસ્ત્ર આખું જીવન ચલાવતા હોય, બરાબર, આપણા જે શ્વેતાંબર સંસદીજી હોય એ 2 જોડી કપડાથી જીવન ચલાવતા હોય, તો આપણી પાસે આટલી બધી વસ્તુઓ છે, તો ખરેખર જરૂરી કેટલી? તમે આમ ખાલી કલ્પના કરો તો ખરેખર જરૂરી કેટલી? આ તો કેવું છે અહીંયા ખબર છે, પેલું વન ઓફ ધ એક્ટિવિટીઝ ઇઝ શોપિંગ કરવા જઈએ, જરૂર હોય કે ના જ હોય એમ, દુકાનમાં જઈએ આવીએ કંઈક જોઈએ, કંઈક હશે કંઈક સારું હશે લઈ લઈશું એમ. આર્ગ્યુમેન્ટ શું હોય, જોઈશું શું સેલ પર છે એમ. એવું નહીં કે શું જરૂર છે એનું લિસ્ટ ના બનાવે, ચલો જોઈએ તો ખરા, મોલમાં ફરશું તો ખબર પડશે કે આપણે શેની જરૂર છે. એટલે આખું રિવર્સ, ઘરમાં શું એની જરૂર છે એમ નહીં, મોલમાં જઈને જોઈએ તો ખબર પડે કે આપણે શેની જરૂર છે એમ. પછી પેલા બેડ બાથ એન્ડ બિયોન્ડમાં જાય કે જો આ વેજીટેબલ કાપવાનું મશીન અહીંયા આયા ના તો આપણે કેવી રીતે ખબર કે આવું સરસ મશીન મળે છે. એટલે આખું આપણું ઊંધું ચાલે છે. મને દેટ ઇઝ હાઉ અમેરિકન કેપિટલિઝમ વર્ક્સ. that is they have to just make sure that you get to the mall. They will then એના પર છોડ દો, પછી તમને ખાલી હાથે તમે બહાર ના નીકળો, કંઈક એકાદ તો કોથળી હાથમાં હોય જ. એટલે that is how that works. પણ આપણે જો ઘૂંટણ કરેલું હોય ને કે મારો સ્વભાવ છે એ નિર્લોભતા છે, તો તમે ખિસ્સામાં હાથ નાખીને મોલમાં જાઓ ને ખિસ્સામાં હાથ નાખીને બહાર નીકળી શકો કશું લીધા વગર એમ. અને ખરેખર છે ને એ જ સાધના છે કે જો કોઈ તમને કહે ચલો આપણે જઈએ તો હા ચલો જઈએ, પણ ખાલી હાથે પાછા આવી શકો ને તો તમારી સાધના બરાબર કહેવાય. પણ જો કઈ હાથમાં કોથળી હોય તો તમે ના પાસ. એટલે આપણે એ વસ્તુ જરાક પ્રેક્ટિસ કરવી પડે. હવે આપણે જે આગળ વાત કરી હતી કે કોઈ પણ પર્યાય હોય ને તો પર્યાય એટલે ધ ફોર્મ ઓફ એક્ઝિસ્ટન્સ. તમે કોઈ પણ પર્યાયમાં એક્ઝિસ્ટ થતા હો, સ્ત્રી પુરુષ, એકેન્દ્રિય બેને પંચેન્દ્રિય, મેં કીધું તેમાં કે એ બધામાં ગુણો છે એ આપણા જેવા જ છે. હવે અત્યારે સાયન્સમાં છે ને અમે લોકો છે ને કે આ પેલું નેચરની PBS ઉપર નેચર આવે છે, તમે લોકો ફેમિલી ક્યારેક જોઈએ, તેમાં એ લોકો સાયન્ટિસ્ટ એવા વિકલ્પ કરે છે કે આ જે ગાય છે કે આ જે સિંહ છે કે આ જે મગર છે એ બધામાં આપણા જેવા જ ભાવો કે આપણા જેવા ભાવો નહીં. ડુ દે હેવ ધ સેમ ઇમોશન્સ ઓર ડુ દે નોટ હેવ ધ સેમ ઇમોશન્સ? હવે આમાં સાયન્સની એક મર્યાદા આવી જાય
કારણ કે સાયન્સ કેવી રીતે કરે, આમ બ્લડ ડ્રો કરે, કેમિકલ્સ મેજર કરે કે એનામાં સિરોટોનિન જેટલું છે એટલું તમારામાં સિરોટોનિન આવે, તો કે હા ચલો ભાઈ ઇમોશનલી એ લોકો પાસે સેમ ઇક્વિપમેન્ટ છે, મિનિંગ કેમિકલ સેમ છે. પણ ખરેખર એ ભાવ કેવી રીતે એક્સપિરિયન્સ કરે છે એ તો સાયન્સને પણ ત્યાં સુધી પહોંચી ના શકે. પણ તમે આમ ખાલી જુઓ ને, તમે હમણાં જોયું હતું કે મગર હોય ને, મગર, તો એ મગર તમને ખબર છે કે આપણે ખાલી એમ ખાલી મગરની કલ્પના કરીએ ને તો થોડીક બીક લાગે, કારણ કે આમ મોઢું ખુલ્લું રાખીને બેઠું હોય અને જો કોક ક્યાંક નજીકમાં આવ્યું તો ખબર છે કે જો મગરના મોઢા વચ્ચે આવી ગયા તો જીવ્યા ભવરોયા થઈ જાય મગરની વચ્ચે. આપણે એટલે એ આપણે સમજીએ છીએ કે મગર કેટલું હિંસક પ્રાણી છે, બરાબર. પણ હવે આપણે આપણે જોઈ લીધું કે ચલો મગરમાં હિંસાનો એટલો ગુણ છે, એટલો એનામાં ક્રોધ પણ છે, બરાબર. એ આપણે જોઈ લીધું કે મગર ફાઇટ કરતા હોય છે પણ જોયું છે આપણે. અને મગર જો પેલા બીજા કોઈ પ્રાણીઓ પાણી પીવા આવે, હરણભર આવે તો એ પણ જોયું કે મગર આમ ઉછળી બહાર આવે ને પકડી લે પેલા, પછી એટલે ખેંચીને લઈ જાય અંદર. પણ અમે એ પણ જોયું કે મગર છે ને એના ઈંડા બહાર જમીન પર મૂકે, બહાર નજીક દરિયાની નજીક બહાર જમીન ને ત્યાં જમીનમાં ઈંડા મૂકે, અને પછી એટલે પેલું સ્વોમ્પ જેવું હોય, અને પછી જ્યારે ઈંડામાંથી પેલા એના બચ્ચા બહાર આવે ને તો પાણી સુધી જાતે ના પહોંચી શકે. તો મગર શું કરે કે જાય બહાર અને એના મોઢાની વચ્ચે 8-10 બચ્ચા મોઢાના મોઢામાં લઈ લે, એક પછી એક લઈ લે, અને પછી બચ્ચાને લઈને એ પાણીમાં આવે. બધા બચ્ચાના મોઢામાં હોય. કોઈ બચ્ચાને બીક લાગે? મગરના મોઢા અંદર બચ્ચા હોય, કોઈ બચ્ચાને બીક લાગે? અને એ વખતે મગરે એનું મોઢું બંધ કર્યું, એના દાંત પણ હોય, પણ તો પણ એક પણ બચ્ચાને વાગે ખરું? હવે આ સમજવાનું શું કામ કે તમે કલ્પના કરો કે એ મગરની અંદર પણ અનુકંપાનો ગુણ કેટલો બધો, એની અંદર કેટલી બધી દયા. એમ જો એનામાં એ દયા ના હોત તો પછી એના બચ્ચાને પણ ખાઈ જાય ને. એનો મતલબ કે જો આપણે આજે આગળની પેલી જે ગાથા કરી કે સમ્મમ ભૂયાઈમ, સોરી મને જોવું પડશે, સવ ભૂયપ ભૂયસ્સ. જો આપણે જ્યારે આ શો કે કંઈક જોતા હોય ને ત્યારે આપણે જોઈએ કે આ કરે છે ને હું કરું છું એમાં કોઈ ડિફરન્સ નથી. બીજાનો છોકરો તો બે લાફા મારતો, પણ મારો છોકરો તો હું જરા પ્રેમથી લઈ આવું ઘરની અંદર. તો મગર છે એ પણ બીજાના હોય તો એની હિંસા કરે, પણ પોતાના બાળકને કેવું સાચવે છે. એટલે આપણે જેટલું ધ્યાનથી આ બધા બીજા અલગ બેન્દ્રિય, તેન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને તમે લોકોના જીવોની if you watch them for some time તો you will see કે એ લોકોની લાઈફ, એ લોકોની દિનચર્યા, how they take care of their family. આજે હાથી હોય, આપણે તો ઘણું જોયું છે, હાથી હોય, સિંહ હોય, એ બધા પોતાના ફેમિલીનું તો કેટલું સારું ધ્યાન રાખે છે. એટલે બધામાં ગુણ એક્ઝેક્ટલી 100% સેમ છે. એટલે હવે આપણે આ જો સમજીએ ને તો આપણને એ ક્લિયર થઈ શકે કે ગુણની અપેક્ષાએ કોઈ ભેદભાવ નથી. પણ ભેદભાવ એટલા માટે પડે છે કારણ કે આપણે એ ગુણો પર શ્રદ્ધા નથી રાખી. આપણને એ શ્રદ્ધા નથી કે મને ક્ષમાથી સુખ મળશે, કે મને હું ઈગો નહીં કરું તો મને સુખ મળશે, કે હું સરળતા રાખીશ તો મને સુખ મળશે. આપણને શ્રદ્ધા નથી. આપણને શ્રદ્ધા એ છે કે ભાઈ આપણે બે શબ્દ કહીએ નહીં તો સમાજમાં આપણું શું રહે, આપણે કંઈક કહેવું પડે, આપણે જરાક બોલવું પડે, ઊભા થઈને આપણો ઓપિનિયન આપવો પડે. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમે જે પણ વ્યવહાર કરતા હો એ વ્યવહારના ગર્ભમાં કયું ઇમોશન રહેલું છે એ ખાસ સમજવું પડે. વ્યવહારના ગર્ભમાં એટલે કે આજે ધારો કે સાધનાબેનને બાળક હોય તો ક્યારેક ક્રોધ કરવો પડે, ના માને તો.
પણ એ ચકાસવું પડે કે એના ગર્ભમાં, એ તમારા વ્યવહાર, તમારા ક્રોધના ગર્ભમાં શું હતું? તમારી અધીરાઈ હતી કે તમારો ઈગો હતો કે તમારા કોઈ લોભ હતા એમાં? કારણ કે મોટા ભાગે છે ને, જો તમારા એવા કોઈ વિભાવ ના હોય તો મોટા ભાગે ગુસ્સો કરવાની જરૂર ના પડે. મોટા ભાગે ગુસ્સો કરવાની જરૂર ના પડે. આજે શ્રીમદ રાજચંદ્ર છે ને, જ્યારે ગુફામાં ધ્યાન કરવા જાય ને, એ તો બહુ નાની ઉંમરે પસાર થઈ ગયા હતા, પણ એ ગુફાઓમાં દિવસો ઘણી વાર ધ્યાન કરવા બેસી જાય. તો જ્યારે ધ્યાન કરવા જાય તો ત્યારે એ જ ગુફાની અંદર સિંહ, વાઘ, દીપડો એ બધા આવે અને એ લોકો એમની આજુબાજુમાં આવીને બેસે. પછી શું થાય, એમની બુકમાં મેં વાંચેલું છે કે દર્શનાર્થીઓ હોય ને, એ શ્રીમદ રાજચંદ્રને કઈ ગુફામાં છે ખબર પડે એટલે પછીમાં દર્શન કરવા જાય. તો શ્રીમદ રાજચંદ્ર આમ તો જ્ઞાની હતા, એટલે એમને ખબર પડે કે દર્શનાર્થી આવી રહ્યા છે, એમને જ્ઞાન થઈ જતું હતું. તો એ ત્યારે એમ બોલે કે દર્શનાર્થી આવી રહ્યા છે, હવે તમે જાઓ. અને પછી એ પ્રાણીઓ જતા રહે. આ કહેવાનું રીઝન એ કે શ્રીમદ રાજચંદ્ર એ વખતે જ્યારે ધ્યાનમાં કે સાધનામાં જ્યારે ઉતરે ને, તો એમનામાંથી જે ગુણ પ્રોજેક્ટ થાય એ જ ગુણ આજુબાજુ જે પણ આવે ને એ એક્સપિરિયન્સ કરે અને એ ગુણ એમનામાં પણ પ્રગટ થાય. તો શ્રીમદ રાજચંદ્રએ કયો ગુણ પ્રગટ કર્યો? તો કે અભય. બરાબર. હવે એમને કીધું કે મને કોઈનો ભય નથી. હવે અહીંયા આપણે રૂમમાં 4 દિવાલની વચ્ચે બારી બારણા બંધ કરીને બેઠા હોય ને કે મને કોઈનો ભય નથી, એ તો બહુ સારું છે. હવે જ્યારે તમને એમ કે એક રાત બાલ્ટીમોર ડાઉનટાઉન લોમ્બાર્ડ સ્ટ્રીટ ઉપર જઈને બેસો તો ખબર પડી જાય ને કે કેટલો આપણે અભયનો ગુણ ઘૂટ્યો છે. એટલે કહેવાની વાત એ છે કે એમને એ ગુણ, હવે આ બધું આપણે આપણા પર લેવાનું છે, એટલા માટે હું કહું છું કે એમને એ ગુણ, અભયનો ગુણ એમને એટલો બધો ઘૂટ્યો, એ ધ્યાનમાં જ્યારે ઉતરી જાય ત્યારે એ ગુણ એટલો બધો એમનામાં પ્રજ્વલિત થાય કે it changes the aura around him and the entire ambience around him. એટલે આખી ગુફામાં જે પણ આવે ને, એટલે પછી ત્યારે એ વખતે આ હિંસક પશુઓ આવે ને તો એ લોકોની અંદરમાં પણ અભયનો ગુણ છે, એ શ્રીમદ રાજચંદ્રના નિમિત્તે એ ગુણ પ્રગટ થાય. એટલે સમજવાની વાત એ છે કે એ પ્રાણીની અંદર એક ગુણ છે જે શ્રીમદ રાજચંદ્રમાં પણ છે, આપણામાં પણ છે. અને આપણે જેટલું ધ્યાન કરીએ, આપણે જેટલું એનું ઘૂંટણ કરીએ, આપણે જેટલું એને પ્રેક્ટિસ કરીએ, ધ્યાન સબકોન્શિયસ લેવલે થાય. બરાબર. એટલે સબકોન્શિયસ લેવલે પહોંચવા માટે છે કે તમે ત્યાં પહોંચી અને તમે એનું ઘૂંટણ કરો, તમે એના બીજ વાવો. પણ ડે ટુ ડેમાં જે વ્યવહાર આપણે કરતા હોઈએ, આપણે બોલતા હોઈએ, આપણે હાલતા ચાલતા હોઈએ, તો એ બધામાં એક ગુણ છે, એ ગુણનું ઘૂંટણ કર્યા કરવું પડે. એટલે પછી ઊંચા અવાજે ના બોલાય આપણાથી, કોઈને કટાક્ષવાળી ભાષા ના વપરાય. આ બધું ઘૂંટવાનું, આ બધું ઘૂંટવું પડે. આપણે જો આ ઘૂંટ્યા કરીએ ને તો પછી આપણી અંદર પણ એ પ્રગટ થાય. એટલે સ્મૃતિમાં એ સતત રાખવું પડે કે વોટ ડુ આઈ ટ્રુલી રિપ્રેઝેન્ટ, મારા કયા ગુણ, અને એ મારી આઈડેન્ટિટી છે. અને મેં લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી કે જેવી રીતે આપણે મેઘકુમારની વાત કરી કે મેઘકુમાર એ ખાલી
એ સસલાની અનુકંપાના આધારે આપણે વાત કરીએ કેટલા બધા ગુણો એના સાથે પ્રગટ થયા. એટલે તમે પણ કે આપણે બધા જે પણ ગુણને આપણે પકડીએ એ પછી એ ગુણ કોઈ પણ પરિસ્થિતિ આપણે છોડવાનો નહીં. તમે એમ નક્કી કરો કે હું ખોટું નહીં બોલું, તો પછી પકડી લેવાનું કે પછી હું મારાથી મૃષાવાદ થાય જ નહીં, હું ખોટું ક્યારે નહીં બોલું. એક જ વસ્તુ, કારણ કે ભગવાને તો કીધું જ છે. તમે એક આ ભગવાને કીધું છે ને, આ મેં સાંભળ્યું છે અમારા નવરંગપુરામાં એક બહુ જ ઉચ્ચ કક્ષાના શ્રાવક છે, એનું નામ ભરતભાઈ છે, નવરંગપુર અમદાવાદમાં. એમને આ ઘણી વાર કીધું છે, તમે એક ગુણને પકડી રાખશો તે ગુણના આધારે બીજા બધા ગુણો એને ફોલો કરશે. એટલે તમારે બધા પકડવાની જરૂર નથી. That might be also difficult. પણ you have to try to know yourself કે તમારે શેના ઉપર કામ કરવાનું છે. What do you have to work on? અને તમે એવું લાગે તો એને પકડવાનો પ્રયત્ન કરો. અને પછી જો તમે એને પકડશો તો બીજા બધા ગુણોની સાથે ફોલો થશે જ. એક બીજો એક દાખલો હતો આચાર્ય યશુવિજય ઉપાધ્યાય યશુવિજય સૂરીની બુકમાં કે એક ગામમાં આ અન્ય ધર્મી કોઈક સંત હશે, તો અન્ય ધર્મી સંત હતા એ જ્યારે પ્રવચન આપવા બેસે તો જનમેદની આવે, ઢગલા માણસો આવે, હજારો માણસો આવે અને લોકો કેટલું દાન આપી જાય. અમને કોઈ અપેક્ષા ના પડે, કેટલું દાન આપી જાય. અને હી વોઝ વેરી પોપ્યુલર, પણ લાઈફ બહુ સિમ્પલ, એમની ઝૂંપડામાં રહે, બહુ સિમ્પલ લાઈફ. પણ એમના પ્રવચન માટે પુષ્કળ જનમેદની. હવે બીજા એક સંત હતા, પણ અન્ય ધર્મી હતા. એ જ્યારે પ્રવચન આપવા જાય ને ત્યારે બહુ ઓછા લોકો આવે, 5, 10, 15, 20. અને એમ થાય કે થોડાક વધારે લોકો આવે તો અમારી જોડી ભરાય, લોકો પૈસા નાખે તો મારી જોડી ભરાય તો મારું ઘર ચાલે એમ. એટલે he would always prepare more and more. વધારે વાંચે, વધારે ચિંતન કરે, કેટલું કરે. પણ થાય એવું કે લોકો ના આવે એટલા. એટલે એને એમ થયું કે મારે પેલા જે બીજા સંત છે ને એની પાસે જઈને જોવું પડશે કે એ કેવી રીતે સમજાવે છે, શું ટ્રિક્સ છે એમની. એમ કે જો એમની ટ્રીક હું જાણી લઉં તો પછી હું પણ અહીંયા એક મોટો ઢગલો લોકોનો ભેગો કરી શકું અને પછી મારી જોડી પણ ભરાઈ જાય ને પછી મારું જીવન કેમ ચાલે. એટલે ગયા ત્યાં, હજારો માણસો છે એ પણ જઈને બેસી ગયા. એમ આમના કંઈ લેક્ચરમાં કોઈ ખાસ હતું નહીં. તો પેલો વિચાર કર્યા કરે કે આવું લેક્ચર આપે છે, મારા કરતા તો એવું કંઈ ખાસ લેક્ચર છે નહીં, તોય લોકો આટલા બધા પૈસા કેમ નાખી જાય છે એની પાસે. એટલે લેક્ચર પછી આ ગયા એની પાસે, આ બીજા શાસન. એને કહ્યું કે તમારી સિક્રેટ શું છે એમ. તો કે શેની સિક્રેટ એમ? કે આટલા બધા લોકો તમારી પાસે આવે છે, આટલા બધા પૈસા નાખી જાય છે, કે હું તો એટલું બધું પ્રિપેર કરું છું પણ કોઈ આવતું નથી, મને પૈસાની બહુ જરૂર છે એમ. તો પેલા સંત કે પહેલા એક કામ કર, તો જેટલા તને પૈસા દેખાય છે બધા તો લઈ લે. તો કે ખરેખર કે હા તો બધા લઈ લે, મારી જરૂર નથી. તો પહેલા લઈ લીધા. હવે મને સમજાવો કે આટલા બધા લોકો કેમ આવે છે તમારી પાસે, શું રીઝન છે? અને આટલા બધા લોકો પૈસા કેમ દાન કરી જાય છે તમારી પાસે? તો કે હું જ્યારે લેક્ચર આપું છું ને ત્યારે હું જે ઘૂંટણ કરું છું ને એ અપરિગ્રહનું ઘૂંટણ કરું છું, હું નિર્લોપતાનું ઘૂંટણ કરું છું. અને મારું ઘૂંટણ એટલું બધું ઊંડું હોય છે કે એનો પ્રભાવ લોકો પર પડે છે અને લોકો પણ નિર્લોભી થઈ જાય છે અને બધા પોતાના ખિસ્સા ખાલી કરીને જતા રહે છે. એટલે ધ રીઝન ઇઝ હું નિર્લોભી છું, એના કારણે લોકો નિર્લોભી બને છે અને પૈસાનો ઢગલો થાય છે. કે હું તો અડતોય નથી, મારું જીવન આમનામ ચાલે છે. એટલે કહેવાની વાત એ છે કે એ ગુણ એમને કેટલો બધો ઘૂંટ્યો હશે, કેટલો બધો એમને ગુણ ઘૂંટ્યો હશે. એ ગુણને ઘૂંટવાથી
પોતે તો પ્રભાવિત થાય જ, પણ આખી આખી જનમેદની જે પણ આજુબાજુ હોય એ બધા પ્રભાવિત થાય. એટલે આપણે જેટલું પણ આપણે સાંભળીએ, જેટલું પણ આપણે વાંચન કરીએ, એનાથી 2 times or 3 times આપણે ચિંતન કરવું પડે, આપણે એનું ઘૂંટણ કરવું પડે, આપણે એનું મનન કરવું પડે, આપણે એને આપણી અંદર ઉતારવું પડે. કારણ કે અહીંથી જતા પહેલા આપણે આપણી ક્લેરિટી, આપણી આઈડેન્ટિટીની ક્લેરિટી એ મજબૂત કરીને જ જવાનું છે. જો આપણી આઈડેન્ટિટીને આપણે ક્લેરિફાઈ નહીં કરી શકીએ તો તમે જ્યાં હશો ત્યાં તમે એ પ્રમાણે જીવન જીવશો. એટલે આપણે અહીંથી ગયા, ધારો કે એવો કોઈ ઉદય હશે કર્મનો અને તિર્યંશમાં ગયા, જો કૂતરામાં ગયા તો કૂતરા જેમ જીવશું, આપણે સિંહમાં ગયા તો સિંહ જેમ જીવશું, વરુમાં ગયા તો વરુ જેમ જીવશું. પણ આપણે કોઈ દિવસ આપણી આઈડેન્ટિટી ક્લિયર નહીં થાય. એટ ધ સેમ ટાઈમ ઘણા બધા તિર્યંશ છે એવા, અસંખ્ય તિર્યંશ એવા છે કે જે એમનો ઉદય એવો હતો કે એ તિર્યંશમાં ગયા અહીંયાથી, પણ અહીંયાથી એમને એટલું બધું ઘૂંટણ કર્યું હતું કે તિર્યંશમાં પણ શ્રાવકનું જીવન જીવી રહ્યા છે. તિર્યંશમાં પણ 12 વ્રત ધારણ કરીને શ્રાવકનું જીવન જીવે છે. અસંખ્ય તિર્યંશ એવા છે. આજે સિંહ તરીકે તિર્યંશ હોય, એને એવું પોતાના પૂર્વજન્મમાં એવા સંસ્કારનું ઘૂંટણ કર્યું હોય કે હું આ પ્રમાણે છું, કે હું અહિંસક છું, કે હું ક્ષમાવાન છું, તો એ સિંહ એ ક્યારેય પણ કોઈ જીવતા મૃગને મારે નહીં. જે મૃગનું મરી ગયું હોય એને એ ખાય, પણ કોઈ પણ જીવતા મૃગને મારે નહીં. એવું આખું એનું જીવન. એ સિંહ ઘાસ તો નહીં જ ખાય, પણ એને એવું ઘૂંટણ કરેલું છે, એને એવું ઘૂંટણ કરેલું છે કે મારો સ્વભાવ તો ક્ષમા જ છે, પછી કોઈ પર્યાય એને નડે નહીં. કોઈ પણ ફોર્મમાં હોય એને પર્યાય નડે નહીં. એટલે આ પ્રાયિક આ પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિયની જ વાત છે. કારણ કે તમે જો વિજ્ઞેન્દ્રિયમાં જાઓ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય કે એકેન્દ્રિયમાં જાઓ તો ત્યાં મન નથી અને ત્યાં સ્મૃતિ નથી. પણ સંઘની પંચેન્દ્રિય એટલે કે મનવાળા પંચેન્દ્રિયમાં આપણે જઈએ તો ભગવાને કીધું છે કે અસંખ્ય તિર્યંશ પંચેન્દ્રિય એ શ્રાવકનું જીવન આપણા કરતા પણ સારું જીવી રહ્યા છે. એટલે વી હેવ ટુ ધ હોલ પર્પઝ કે જીવને જાણવું. આમાં એક બીજું શું છે, ભગવાને કહે છે કે જે એકને જાણે ને સર્વને જાણે, અને જે સર્વને જાણે એકને જાણે. એનો મતલબ કે તમે જો હું જીવ તરીકે હું કોણ છું એ તમારી જાણકારી થઈ ગઈ ને, તો એના આધારે તમે બાકી બધું જ જાણી શકશો. કારણ કે જેનામાં મારા જેવા ગુણ છે એ બધા હું જ છું, અને જેનામાં મારા જેવા ગુણ નથી એ બધા અજીવ છે. બરાબર. અમારે એક આપણે અહંકારની વાત કરીએ ને, જે ગુણની, કે અહંકાર એ મારો ગુણ નથી, મારો ગુણ છે નિરહંકારતા. કેમ આપણે માર્દવતા કહીએ કે નમ્રતા કહીએ, એ મારો ગુણ છે. તો મારા બીજા એક ગુરુ ભગવાન છે ધર્મેન્દ્ર મુનિ મહારાજ સાહેબ. તો ધર્મેન્દ્ર મુનિ મહારાજ સાહેબ છે એ 2-3 વર્ષ પહેલા હું ગયો હતો. તો મને 2-3 વર્ષ પહેલા એમને મને આ વાત કરી હતી. હું ગયો હતો હમણાં જ, પણ એમને એ વાત કરી હતી કે આપણે કલ્પના કરો કે અહંકાર શેનો કરવાનો એમ. આજે ધારો કે હું અત્યારે તમને આ સમજાવતો હોઉં, બરાબર, તો હું મારા જ્ઞાનનો તો અહંકાર ના કરી શકું. કારણ કે જે આત્માનો સ્વાભાવિક ગુણ છે, આ જે ખાંડ છે એ ખાંડ કેમ કે હું કેટલી ગળી છું, મારા જેવું કોઈ ગળ્યું નહીં. હવે ખાંડમાં તો તમે ગળપણ જ એક્સપેક્ટ કરી શકો ને. હવે ખાંડ જ્યારે ગળપણનો ઈગો કરે તો ખાંડને તો મૂર્ખ જ કહેવાય. મરચું જો એની તીખાશનો અહંકાર કરે તો મરચાને પણ મૂર્ખ કહેવાય. એ મરચું તીખું જ હોય, ખાંડ ગળી જ હોય. એટલે આત્માના સ્વભાવમાં જ્ઞાન હોય જ. તો આજે ધારો કે હું આ કહી રહ્યો છું અને હું મારા જ્ઞાનનો અહંકાર કરું તો હું પણ મૂર્ખમાં જ ખપાવું.
કારણ કે તમે જ્ઞાન તમારો સ્વભાવ છે અને તમે એ જ્ઞાનને પ્રકાશિત કરી રહ્યા છો. સ્વભાવને પ્રકાશિત કરવાથી કોઈ અહંકારની વાત આવતી નથી, એમાં અહંકાર ના થઈ શકે. હવે છે ને આપણી પાસે 13 મિનિટ છે, એટલે આપણે જે પણ લઈ આવ્યા હોય કોફી અને મસાલાનો ડબ્બો, એ આપણે એક એક્સપેરિમેન્ટ કરવાનો છે. કોઈ લાવ્યું છે કોઈ? નયન, અચ્છા, સરસ. આપણે આ છે ને સરસ સરસ સરસ, થેન્ક યુ. ચલો આપણે એક ચમચી કોફી, આપણે ખાંડ છે ખરી ત્યાં? થોડીક બહુ જ ચમચી, એક થોડીક જ ખાંડ, એમ બહુ નહીં, થોડીક જ ખાંડ. જીતુભાઈ તમે છો કે નહીં એક્સપેરિમેન્ટમાં? I'm here, but I'm not in the experiment because I don't know what the experiment is because I wasn't here last time. No, this is a brand new experiment, જીતુભાઈ. Okay. જો તમારી પાસે હોય તો તમે લઈ આવી શકો. No one is forced to do this. મારી પાસે તૈયાર છે, એટલે હું તમને કોઈને એકલા નહીં કરો, તો હું પણ લઈને બેઠો છું. ઓકે, ચલો હવે કોફીની અંદર જ નાખવાની છે. એટલે આપણે છે ને 1 ચમચી કોફી અને એમાં લગભગ 1/4 ચમચી ખાંડ નાખજો. સરસ. હવે 1/4 ચમચી ધાણા જીરું નાખો, 1/4 ચમચી મરચું નાખો, 1/4 ચમચી હળદર નાખો, બધું નાખી દો. આપણે જે શાક બનાવતો ને એ પ્રમાણે શાક બનાવી દો. અને થોડુંક પાણી નાખજો એટલે થોડીક રની લાગે. બરાબર થઈ ગયું ને? સરસ, વેરી નાઇસ. ચલો હવે છે ને આ એટલા માટે કરવાનું કારણ કે ધર્મરુચિ અણગારની વાત કરી હતી ને લાસ્ટ ટાઈમ. ભૂપેન્દ્રભાઈ યાદ છે ને ધર્મરુચિ અણગારની વાત કરી હતી લાસ્ટ ટાઈમ? હવે ધર્મરુચિ અણગાર આપણે જે પણ જે સાંભળ્યું હતું, ધર્મરુચિ અણગારે કડવી તુંબડીનું શાક ખાધું હતું ને, બરાબર? હવે એ કડવી તુંબડીનું શાક અત્યારે તમે જે તમારી સામે છે એનાથી ખરાબ હશે ને? એનાથી થોડું વધારે ખરાબ હશે ને? આમ તો તમે કલ્પના કરો, કારણ કે બળી ગયેલું હતું, કડવું તો હતું જ. આપણે જે મસાલા નાખીએ તો બધા મસાલા નાખવાના છે, બરાબર? હવે તમે કલ્પના કરો, અત્યારે તો ખાલી 1 ચમચી જ બનાવ્યું છે, બરાબર? હવે હું પ્રશ્ન પૂછું રેખાબેન કે 1 ચમચી મોઢામાં મૂકવાની હોય તો શું વિચાર આવે? પહેલા જે વિચાર આવે બોલો તમે. આ ગળે નહીં ઉતરે. ગળે નહીં ઉતરે નહીં? એટલે શું થાય છે રેખાબેન? આમ અંદર કયા ભાવ આવે? સ્વાદ સારો નહીં હોય, બેસ્વાદી થઈ ગયું બધું, પચવંગી. એટલે આમાં કેવું છે, જો કોઈ પણ પરિસ્થિતિમાં ઉતરતા પહેલા પોતાના ભાવોને જાણી લો, બરાબર? વેર આર યુ રાઈટ નાઉ? તમે તમારા ભાવોને જાણી લો, આ ઇમ્પોર્ટન્ટ છે. તમે અત્યારે તમને એ આજે છે મારું પણ જે દેખાતું હોય તો હું બનાવીને આવ્યો હતો, તમને જોવું પણ નથી ગમતું, સૂંઘવું પણ નથી ગમતું, તમારી નજીકમાં છે એ પણ નથી ગમતું, બરાબર? એટલે પહેલા તો એ અણગમાના ભાવને તમે જાણી લો. એમાં કશો વાંધો નથી, અણગમાના ભાવ તો આવશે જ. એ પણ ભગવાને કીધું છે. ભગવાનની એક બીજી પણ એક ગાથા હતી કે સમાઈ પેહાઈ પરિવયંતો, કે સમ્યક પ્રેક્ષા કરતો થકો જે સાધક જે વિચરે છે, સિયા મણો, એટલે ક્યારેક મનમાં, ક્યારેક મન નિસરહી બહિદ્ધા, બહાર નીકળી જાય, એનું મન ક્યારેક બહાર નીકળી જાય. એટલે શું? એનું મન સ્થિરતામાંથી ભટકી જાય. એના મનમાં અમુક એવા ભાવો થાય કે જે સારા ભાવ ના હોય, અણગમાના ભાવ હોય, અરુચિના ભાવ હોય, ભાઈ એવું થાય. તો ભગવાને શું કીધું? હવે આપણે આ બધાએ પ્રેક્ટિસ કરવાનું છે. નસામહમ નોવી અહમ પિતિસ્સે. નસામહમ એ હું નથી, એ હું નથી. નોવી અહમ પિતિસ્સે હું એનો નથી.
એટલે અત્યારે જે આપણને અણગમાના ભાવ થઈ રહ્યા છે ને, એ ભાવ તો થાય, એ આપણે એ સ્વીકારીએ, પણ એના સ્વીકાર માત્રથી હું એનો થઈ નથી જતો અને મારો નથી થઈ જતો. ઇચ્છેવતાઓ વિણ્યજ રાગમ. આવી રીતે તમે તમારા રાગને તોડો. આજે રેખાબેન, ધારો કે આની જ આજુબાજુ, આની જગ્યાએ બીજી બાજુ વાડકીમાં આઈસ્ક્રીમ પડ્યો હોય, તો વાતો કરતા પેલા પતી ગયું હોય ને, ત્યાં સુધી પતિ પણ ગયો હોય, ચારનો ખવાઈ ગયો હોય તો પછી એટલે સમજવાની વાત એ છે કે જ્યાં હજી તો કોઈને ખવડાવ્યું નથી, આપણે ખાશું જ, આ ચોક્કસ ખાશું, પણ આપણે પહેલા તો એ સમજી લેવું પડે કે મારી અંદર શું શું ભર્યું છે. એ જ્યારે આવા સંયોગો આવે ને ત્યારે જ ખબર પડે કે જ્યાં સુધી આપણે આપણી જાતને ચેલેન્જ ના કરીએ ને, ત્યાં સુધી વી વિલ નેવર રિયલી નો કે અંદર શું છે. હવે અંદર છે એનો સ્વીકાર કરીને આપણે એને કેવી રીતે એનાથી પાર પડવાનું છે, કેવી રીતે એમાંથી છૂટવાનું છે, ધેટ ઇઝ ધી એન્ટાયર એક્સરસાઇઝ. હવે છે ને, જેટલી ક્ષમતા હોય ને એ પ્રમાણે, હા, કોઈને ફોર્સ નથી કરતો, અડધી ચમચી, 5 ચમચી, ખાલી તમે એક ટપકું, પણ જેટલું લેવાય ને લઈએ આપણે. એટલે આપણને જરા ખ્યાલ તો આવે કે ધર્મજી અણગાર વોટ ડીડ હી ગો થ્રુ. જે લઈ શકે લેજો. પાણી નાખવાનું કેમ ન? પાણી નાખવાનું કીધું એને. થોડું પાણી નાખજો. અચ્છા, થોડું પાણી નાખજો. અને બને ને તો ગળામાં ઉતારશો ને, જરા જીભ પર રહેવા દેજો 2 મિનિટ. અચ્છા. તમે કહો છો એટલે સારું જ લાગવાનું છે, બીજા કોઈ કે તો ન ભાવે. કારણ કે આ બધામાં ધીસ ઇઝ અવર, આપણી એક એક્સરસાઇઝ છે. આજે તમે કલ્પના કરો કોકિલાબેન, આ ખાલી 1 ચમચી જ છે, બરાબર? 1 ચમચી છે. હવે આમાં થોડીક ખાંડ છે એટલે કીડી આવી, બાકી તો કીડી આવે નહીં, બરાબર? આમાં થોડીક ખાંડ છે એટલે કીડી આવી. તમને 1 ચમચી છે. ધર્મજી અણગાર આખું કન્ટેનર ભરીને શાક હતું, આખું કન્ટેનર ખાઈ ગયા. હવે એમનામાં ક્ષમતા, એમનામાં તાકાત ક્યાંથી આવી હશે? હવે આ કહેવાનું પ્રયોજન એ નથી કે આપણે નબળા છીએ. કહેવાનું પ્રયોજન એ છે કે એ અને હું સરખા છીએ, એ અને તમે બધા સરખા છો, આપણે બધા સરખા છીએ. એમનામાં જો એ તાકાત હોય, એમનામાં જો એ શક્તિ હોય, એમનામાં જો એ વીર્ય હોય, તો એ જ મારામાં છે, એટલું જ મારામાં છે. એટલે નેક્સ્ટ ટાઈમ છે ને, જો કોઈ ભૂલથી ચામાં ખાંડ ઓછી પડી જાય ને, તો ફરિયાદ ના કરજો. જો શાકમાં કોઈ મીઠું નાખવાનું ભૂલી જાય ને, તો ફરિયાદ ના કરશો. કદાચ દાળ વધારે તીખી થઈ જાય કે વધારે ખારી થઈ જાય ને, તો ફરિયાદ ના કરશો. કારણ કે જ્યાં સુધી આપણે આપણી જાતને આ પરિસ્થિતિમાં મૂકીને, એ મહાત્માઓ કેવી રીતે આ બધીને સીડી તરીકે વાપરી, એમને આપણા માટે આ કદાચ લપસણી હોય, પડી જઈએ નીચે, તો એમને આ જ લપસણીને સીડી તરીકે વાપરી અને સરવાર સુધી પહોંચી ગયા. ના સોરી, એ તો મોક્ષમાં પહોંચી ગયા હતા. અને બાય ધ વે, સોરી, મારે ક્લિયર કરવાનું હતું, લાસ્ટ ટાઈમ મારાથી ભૂલ થઈ ગઈ હતી મિચ્છામી દુક્કડમ, કે ધર્મજી અણગાર છે ને, એમને થયા એ મહાવિષ્ણુ ભગવાન ટાઈમમાં નથી થયા, એમને થયા બહુ ઘણો લાંબો સમય થઈ ગયો, અબજો વર્ષ થઈ ગયા છે આમ જોવા જઈએ તો. મારી મિસ્ટેક હતી ને, મારે પછી ક્લેરિફિકેશન મને મળ્યું એટલે હું કહું. પણ કહેવાની વાત એ હતી કે એમને એવું કરીને બતાવ્યું કે જે આજની તારીખમાં પણ, આટલા વર્ષો પછી પણ, ઇટ ઇઝ સ્ટીલ રેલેવન્ટ. હવે જ્યારે આ છે ને, આપણે તમે પછી પણ તમે એક્સપેરિમેન્ટ આગળ ચલાવી શકો. જ્યારે તમે આને મોઢામાં મૂકો ને, ત્યારે થોડા સમય માટે ખાલી ઓબ્ઝર્વ કરો કે તમે શું અનુભવી રહ્યા છો. અને એના માટે એક મહત્વની વસ્તુ એ છે કે જે ગમો અને અણગમો હોય ને, એની બિયોન્ડ જોવાનો ટ્રાય કરજો પ્લીઝ.
તમે અણગમાની ઉપર અટકી ના જશો. મને આ નથી ગમતું એ તો બધાને ખબર છે, બનાવ્યું ત્યારે જ ખબર હતી કે આ તો ખવાયું છે જ નહીં. પણ હવે તમે ત્યાં જ અટકી જશો ને તો એની આગળ તમે નહીં વધી શકો. હવે આ મને નથી ગમતું એનાથી વિશેષ, આજે ધારો કે રેખાબેન હું તમને પૂછું કે તમે મોઢા મૂક્યું ને તો વૈભવભાઈ નથી મૂકી શકી, આજે એકાસણું છે ને એટલે. સોરી, કઈ વાંધો નહીં. તો કોકિલાબેન તમે બોલો, તમે મોઢા મૂક્યું ને તમને શું અનુભવ થયો? એટલે ટેસ્ટ નથી પણ સહન કરીને ઉતારવાનું છે. સહન કરતા શીખવાનું જે આવે. અને થઈ શકે છે ને કોકિલાબેન? થઈ શક્યું ને? આમ તમે કોઈ આપ્યું ના કરે પણ તમે કરી તો બતાવ્યું ને. તમે કીધું એટલે બીજાએ કીધું તો કદાચ નથી હોત મારાથી. તમે સારું અમને શીખડાવવાના છો, અમને ખબર હતી એટલા માટે થઈ ગયું મારાથી. આમાં રીઝન આનું એ કે આપણે જ્યાં સુધી છે ને આ બધાને આપણે પ્રયોગની કક્ષાએ નહીં લઈ જઈએ ને ત્યાં સુધી આપણને ખરેખર એ લોકો એ જે મહાત્માઓ થઈ ગયા અને એ મહાત્માઓ કેવી રીતે આમાંથી પાર પડી ગયા એ આપણે નહીં કરી શકીએ ક્યારેય. એટલે વી હેવ ટુ અને આપણે આવી જ રીતે કરવું પડે. અને આને છે ને તમે એક ધ્યાનના માધ્યમ તરીકે વાપરી શકો. એટલે નેક્સ્ટ ટાઈમ શું કે તમે ધારો કે બીજી એક ચમચી, રેખાબેન જ્યારે તમે એકાસનું પાડો તમે બીજી એક ચમચી મોઢા મૂકો ને તો ઓબ્ઝર્વ કરવાનું. ઓબ્ઝર્વ કરવાનું એટલે કેવું રેખાબેન કે કેટલું કડવું છે, બરાબર? ખાલી એટલું જ ન કેટલું કડવું છે. આજે કડવાશમાં પણ તમે ધારો કે કારેલાની કડવાશ હોય કે આપણે પેલું દાળમાં શું ને કે કોકમની કડવાશ હોય કે એવી રીતે અલગ અલગ, આ કેટલું કડવું છે એ જાણવાનું ટ્રાય કરવાનું, બરાબર? પછી બીજું કેવું કે આમાં મને ધાણાજીરાનો ટેસ્ટ આવે છે, ખાલી એમ ટ્રાય, મને ધાણાજીરાનો ટેસ્ટ આવે છે. પ્રયત્ન એવો કરો કે તમે એમાં ધાણાજીરુંને એક્સપિરિયન્સ કરી શકો, બરાબર? એટલા માટે મેં કીધું કે જીભમાં મૂકવાનું, રાખવાનું. પછી તમે ટ્રાય કરો કે તમને ગળપણનો ટેસ્ટ આવે છે. કોફીને બાજુમાં ભૂલી જાઓ, ધાણાજીરુંને ભૂલી જાઓ, તમે ખાલી ત્યારે ગળપણનો અનુભવ કરવાનો ટ્રાય કરો, બરાબર? પછી તમે હળદર નાખી તો હળદરનો ટેસ્ટ આવે છે. જેટલું આપણું ધ્યાન પિન પોઈન્ટ થશે ને બેન, જેટલું ધ્યાન આપણું પિન પોઈન્ટ એટલું છે ને તમે એ વસ્તુને વસ્તુ તરીકે જાણી શકશો. જે જેમ છે એ પ્રમાણે એને જોવું અને એ પ્રમાણે જાણવું એ જ તો મારો સ્વભાવ છે. આજે હું જે જેમ છે એ પ્રમાણે જોઈને ન જાણી શકું. શું કામ? કારણ કે મારી બધી ગ્રંથિઓ એટલી બધી વચમાં આવે છે ને, આ ગમે આ ના ગમે, આ ચાલે ના ચાલે, આમ આ તેમ, એ બધું વચમાં આવે કે ખરેખર જે છે એવું દેખાય નહીં. શ્રીમદ રાજચંદ્ર એકવાર ઉપાસનામાં બેઠા હતા તો ઉપાસનામાં નહીં ખબર નહીં મારા રૂમમાં બેઠા હશે તો બહાર મેં એક વાદળું જોયું આકાશમાં. ખાલી વાદળું જોયું એના પછી એમણે કીધું કે આ વર્ષે સૌથી ભયંકર દુકાળ પડવાનો છે. અને ખરેખર એવું થયું. ક્યારેય ઇતિહાસમાં નહીં એટલો ભયંકર દુકાળ એ વર્ષે પડ્યો. એટલે કહેવાનું શું કે the entire universe is communicating with you. Are you ready to receive the communication? આખું યુનિવર્સ તમને મેસેજીસ કોન્સ્ટન્ટલી, તમને અને મને મેસેજીસ કોન્સ્ટન્ટલી મોકલી જ રહ્યું છે. આપણે કેટલા તૈયાર છીએ રિસીવ કરવા માટે? આજે લોગસ ઉજ્જોય કરે કે છે, આપણે કેટલી વાર બોલતા હશું, રોજ બોલીએ છીએ ને લોગસ ઉજ્જોય કરે. તો જ્યારે આખો લોકને ઉજાગર કરે છે તો હું કેમ અંધારામાં છું? મને કેમ એ દેખાતું નથી? એ પ્રકાશ મને કેમ એની એક્સપિરિયન્સ નથી થતો? એટલે કે હોલ યુનિવર્સ એ આપણી સાથે કમ્યુનિકેટ કરી જ રહ્યું છે. પણ આપણે આપણા ગમા અને અણગમામાં એટલા બધા અંદર રચ્યા પચ્યા રહીએ છીએ કે આપણે આગળ વધી જ નથી શકતા. એટલે આ ધર્મજી અણગારે આ શાક આટલું કડવું એમને પણ એમને જોયું અને જાણ્યું
અને જોયું જાણતા કરતા એ શાકે જે કરવાનું તે કર્યું, શરીરને જે થવાનું તે થયું, પણ એ હેમ કેમ નીકળી ગયા એમાંથી? આપણે એમ લાગે કે મરી ગયા, કેટલી ભયંકર વેદના થઈ, પણ એ તો એ પોતાની મસ્તીમાં હતા ને એમ કેમ નીકળી ગયા એમાંથી. એટલે ધીસ ઇઝ વોટ વી ઓલ્સો હેવ ટુ ડુ. જે જેમ છે એને આપણે જોતા શીખીએ, જે જેમ છે એને આપણે જાણતા શીખીએ. એટલે આવું કોઈક ચેલેન્જિંગ વસ્તુ આવે ને, હવે ત્યારે બહાર બહુ જ ગરમી હોય તો 5 મિનિટ બહાર જઈને ઉભા રહેવાનું, ગરમીને જાણવાની. પરસેવો બહુ થાય છે, બફાર છે એમ નહીં, પરસેવો થાય છે, પરસેવો ક્યાં થાય છે, પરસેવો રેલા ક્યાં પડે છે, ક્યાંથી શરૂ થયા, ક્યાં પહોંચ્યા. જેમ તમે એમ જાણવાનો પ્રયત્ન કરશો ને એમ ગરમી તમને બોધર નહીં કરે, કારણ કે નાવ યુ હેવ ચેન્જ્ડ ટુ બીકમિંગ અ લર્નર, યુ આર ચેન્જિંગ ટુ બીકમિંગ અ સ્ટુડન્ટ, યુ આર ઓબ્ઝર્વિંગ નાવ. મને ગરમી નથી ગમતી, આ બફારો નથી ગમતો, હ્યુમિડિટી બહુ છે, પણ થઈ શું રહ્યું છે એ તો જુઓ જરાક. એટલે તો બહાર માથું નાખે પછી ઘૂસી જાય. અરે પણ જરા બહાર 5 મિનિટ ઉભા રહો તમે ગરમીનો. આજે કેટલા સંત આતાપના લે છે, કલાકોના કલાકો ગ્રીષ્મની ઋતુમાં આટલી ગરમીમાં ઉભા રહે બહાર, ગરમીમાં બપોરના 12 વાગે જઈને કેવી ઉભા રહેતા હશે બહાર. ચલો આપણે હવે 5 વાગી ગયા છે, જો કોઈને પ્રશ્ન હોય તો. બાકી સોરી 5 ને 5 થઈ ગઈ, સોરી. પણ આમાં છે ને એવું પણ છે કે જો તમને શ્રદ્ધા હોય તો કદાચ કડવું નહીં લાગે. કોઈ પણ વખત શ્રદ્ધા હોય કે મને મારા ગુરુએ કીધું છે ને મારે કરવાનું છે, તો મને એવું મારું માનવું છે કે શ્રદ્ધા મોટી વસ્તુ છે. એ શ્રદ્ધા આમ વ્યવહારથી આપણે ગુરુ પ્રત્યે કરીએ અને નિશ્ચયથી આપણે આપણા આત્માની શ્રદ્ધા કરીએ કે હું મને મારા આત્માને. આજે છે ને આપણે અનાથિ મુનિનું જે અધ્યયન છે ને ઉત્તરાધન સૂત્રમાં, એ અનાથિ મુનિના અધ્યયનમાં એવું કહે છે કે અપ્પા કામ દુહા ગેણું, એટલે આત્મા છે ને એ જ પેલી કામધેનુ ગાય છે. અપ્પા નંદન વનમ, આત્મા છે એ જ નંદન વન છે. એટલે કે તમને જે જોઈએ છે ને એ તમને બધું જ તમારા આત્મામાંથી જ મળી શકે એમ છે. એટલે વ્યવહારથી આપણે ગુરુ પર શ્રદ્ધા કરીએ અને એનું આલંબન લઈને આપણે આપણા આત્માના ગુણોનું જ એના ઉપર જ શ્રદ્ધા કરીએ. હા, સરસ. ચલો, ઓકે, આપણે ટાઈમ પર જતા રહ્યા. થેન્ક યુ એવરીબડી. Thank you so much. ખૂબ ધન્યવાદ. સારો ગુણ શોધીને એને કેળવતા રહેવાનો છે આખી જિંદગી. સારા ગુણને પકડી રાખવાના છે હંમેશા માટે. બરાબર છે. ઘૂંટવાનું છે ને ઘૂંટવાનું છે એકદમ. સરસ. ચાલો, હા, આપણે રજા લો. જય Jitendra, thank you. જમ વૈદમ બચ્ચા મિલમ હિણખરમ અચખરમ પૈનમ વિનયનમ જોગિનમ ઘોષણમ ઉઠ્ઠું પડી છે મકાલે કવ સજાઓ કાલને કવ સજાઓ અસજાઈ સજાઈમ સજાઈ ન સજાઈમ. એમ ભણતા ગણતા જીવતા સમજતા સમજાવતા જ્ઞાનની ગુરુની અવિનય અભક્તિ આશાપના પ્રાર્થના હોય તો હાથ જોડી માનવી જો. જય જય. Thank you.